સિક્કાને કેવી રીતે વાંચવો? How to read a coin. તમે પુસ્તકોમાં ઘણી વાર્તાઓ વાંચી હશે, પરંતુ શું તમે ક્યારેય એક સિક્કાને વાંચવાનો પ્રયત્ન કર્યો છે? એક સિક્કો આપણને ઘણી બધી વાર્તાઓ પણ કહે છે. કેવી રીતે? ચાલો સમજીએ. 1 રૂપિયાનો સિક્કો શોધી લાવો અને અવલોકન કરો કે તે કેવો લાગે છે. સિક્કાની 2 બાજુઓ હોય છે. આ છે અગ્રભાગ, જેને આપણે સામાન્ય રીતે હેડ કહીએ છીએ, અને આ છે પૃષ્ઠભાગ, જેને ટેલ્સ કહેવામાં આવે છે. અગ્રભાગ એ આગળની બાજુ છે અથવા સિક્કાનું હેડ છે. સામાન્ય રીતે સિક્કાની આ બાજુએ શાસક અથવા સરકારના મુદ્રાલેખ દર્શાવવામાં આવે છે. આ મુદ્રાલેખ કોઈ છાપ અથવા શબ્દો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, આ 2000 વર્ષ જૂનો સિક્કો છે, જે ગોન્ડોફેર્સ ભારતના ઉત્તર પશ્ચિમી શાસનના ઇન્ડો-પર્થિયન રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. નજીકથી જુઓ. તમે એક વ્યક્તિને ઘોડા ઉપર બેઠેલો જોઈ શકો છો. તે રાજાને એક યોદ્ધા તરીકે દર્શાવે છે અને તેમની રાજાઓના રાજા ગોન્ડોફેર્સ તરીકે પ્રશંસા કરે છે. રાજાની છબીની આસપાસ જે લખાણ છે તે ગ્રીકમાં છે. આ સિક્કો લગભગ 500 વર્ષ જૂનો છે. તેને મુઘલ સમ્રાટ અકબર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. સિક્કાના અગ્રભાગ ઉપર ફારસીમાં લખાણ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ શબ્દો કલીમા તરીકે ઓળખાય છે. કલીમા એ અલ્લાહ પ્રતિ શ્રદ્ધાનો એકરાર છે, જે આપણને જણાવે છે કે શાસકો ઇસ્લામ ધર્મ પાળતા હતા. જેમ તમે જોઈ શકો છો, અગાઉના શાસકો તેમની સત્તા અને ધાર્મિક આસ્થા દર્શાવવા સિક્કાઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજે ભારતીય સિક્કાઓ ઉપરના રાષ્ટ્રીય પ્રતીક અને મુદ્રાલેખ બિનધાર્મિક છે. એનું કારણ એ છે કે ભારતીયો જે ધર્મ પસંદ કરે તે પાળવા માટે સ્વતંત્ર છે. સિક્કાનો પૃષ્ઠભાગ એ સિક્કાની પાછળની બાજુ કે ટેલ છે. સિક્કાની આ બાજુ ઉપર તમને રસપ્રદ વિગતો જાણવા મળશે, જેવી કે શાસક અથવા સરકારનું નામ, જે તારીખ અથવા વર્ષે સિક્કો બનાવવામાં આવ્યો હોય તેની વિગત, જે ટંકશાળ કે સ્થળે સિક્કો બનાવવામાં આવ્યો હોય તેની વિગત, સિક્કાનું મૂલ્ય. અકબરના આ સિક્કાની પૃષ્ઠબાજુ જોઈએ. વળાંકવાળી લીટીની વચ્ચે આપણને શાસકનું નામ મુહમ્મદ અકબર સમ્રાટ જોવા મળે છે. ઉપરની ડાબી બાજુએ આપણને ઇસ્લામ કેલેન્ડર મુજબ ઈસવીસન 1563 જોવા મળે છે. નીચે જમણી બાજુએ આપણે ટંકશાળનું નામ આગ્રા જોઈ શકીએ છીએ. પણ આ ટંકશાળ છે શું? ટંકશાળ એ એક એવી જગ્યા છે જ્યાં સિક્કાઓનું ઉત્પાદન થાય છે. ભૂતકાળમાં દરેક મોટા શહેરો અથવા શાસન પાસે તેમની પોતાની ટંકશાળ હતી અને તેમના સિક્કાઓ ઉપર ટંકશાળનું ચિહ્ન રહેતું. ઉદાહરણ તરીકે, આ મુદ્દલ સિક્કા ઉપર ત્રિશૂળના જેવું ચિહ્ન એ ઈસવીસન 1500માં આગ્રા શહેરની ટંકશાળનું ચિહ્ન છે. શું તમે જાણો છો કે ભારતમાં કઈ સંસ્થા સિક્કાઓ અને નોટો બહાર પાડી શકે છે? હા, એ એકદમ સાચું છે. તે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આજે ભારત પાસે 4 સક્રિય ટંકશાળ છે અને દરેક ટંકશાળનું ચિહ્ન સિક્કાની પૃષ્ઠબાજુએ વર્ષની નીચે હોય છે. જે શહેરોમાં ટંકશાળ છે તે છે નોઈડા, ઉત્તર પ્રદેશ;
વર્ષની નીચે એક ટપકું. મુંબઈ, મહારાષ્ટ્ર. વર્ષની નીચે એક હીરાનું ચિહ્ન. હૈદરાબાદ, તેલંગાણા. વર્ષની નીચે એક તારાનું ચિહ્ન. કલકત્તા, પશ્ચિમ બંગાળ. કોઈ જ ટંકશાળ ચિહ્ન નહીં. શું આ અદ્ભુત નથી કે એક નાનો સિક્કો આપણા ભૂતકાળ વિશે કેટલું બધું જણાવી શકે છે? તે એક સ્થળ, શાસક અથવા તો સરકાર અને એક વિસ્તારના લોકો વિશેની માહિતી ધરાવે છે. આ સિક્કાઓ ફક્ત વસ્તુઓ ખરીદવા માટે જ નહીં, પરંતુ આપણો ઇતિહાસ જણાવવા માટે પણ મૂલ્યવાન છે. તો હવે તમે એક જાસૂસ બનવા માટે તૈયાર છો? તમારા ઘરે ઉપલબ્ધ કોઈ પણ એક સિક્કો લો અને તારીખ અથવા વર્ષ જુઓ. તારીખની નીચે તમને ટંકશાળનું ચિહ્ન જોવા મળશે. હીરો, ટપકું, તારા જેવો કોઈ આકાર કે કોઈ આકાર જ ના હોય તે શોધવાનો પ્રયત્ન કરો. આ આકારને નોંધી લો અને અનુમાન લગાવો કે કઈ ટંકશાળે તમારા સિક્કાનું ઉત્પાદન કર્યું છે. તમારા સિક્કાનો એક ફોટો અમને તમારા અવલોકનો સાથે મોકલો. આ વિડિયો શ્રેણીમાં આપણે સરમાયા સંગ્રહાલયના થોડાક જૂના દુર્લભ સિક્કાઓ જોઈશું અને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણીશું.